ચીખલી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરની ઓડિટ વિભાગની ટીમે આદરેલી તપાસમાં કરોડોની ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું, જ્યારે હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું સામે આવ્યું છે। આઉટસોર્સિંગના કર્મચારી દ્વારા ₹1,64,56,231 રૂપિયાની ગેરરીતિ આચર્યાનું બહાર આવ્યું છે। આઉટસોર્સના કર્મચારીએ ડબલ બિલો બનાવી તેમજ બોગસ બિલો બનાવીને કૌભાંડ આચર્યું હતું। ચીખલી સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ચીખલી પોલીસે આઉટસોર્સ કર્મચારી સતીશ ભોયાની ધરપકડ કરી છે। આ સમગ્ર કૌભાંડમાં અન્ય તબીબી અધિકારી કે કર્મચારીઓની સંડોવણી બહાર આવી તો નવાઈ નહીં। ચીખલી ખાતે 2021 થી લઈ હાલ સુધી એટલે કે 2025 સુધી જુદી જુદી વિગતે પ્રાથમિક ઓડિટના અહેવાલો તેમજ ગાંધીનગરની ઓડિટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેને લઈને 1,64,56,231 રૂપિયાનું ઉચાપતનું સ્પષ્ટ જણાઈ આવેલી, જેની અંદર ત્યાં કામ કરતા આઉટસોર્સના સતીશભાઈ ભોયા નાઓએ ઉચાપત કરેલાનું જણાઈ આવેલ છે। તેની એમઓ એવી હતી કે તેણે આ જે રૂપિયાઓ હતા એના ડુપ્લિકેટ બિલો બનાવી તે ડુપ્લિકેટ બિલો સાચા તરીકે પેટા તિજોરી કચેરીની અંદર જમા કરાવડાવી અને ચીખલી ખાતે રજૂ કરેલા, અને જે બિલના જે નાણાં ચેક મારફતે પોતાના તેમજ પોતાના સગાવાલા તેમજ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટની અંદર જમા કરાવેલા, જે એમઓ દ્વારા તેણે આ માતબર રકમની ઉચાપત કરેલી હતી। સતીશભાઈ ભુયાની સાથે બીજું કોણ કોણ સંકળાયેલું છે તેની તપાસ ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે, અને માલતીબેન પટેલ નાઓએ કે જે આરએમઓ તરીકે ચીખલી સરકારી હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે, તેણે વિગતવારની ફરિયાદ ઓડિટ અહેવાલના આધારે ચીખલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે। હાલ તપાસ ચાલુ છે।